એપાર્ટમેન્ટ અને સોસાયટીમાં રહેતા લોકો માટે મોટા સમાચાર છે। હવે સોસાયટીમાં રહેતા લોકોની જાળવણી માટે વધુ પૈસા ચૂકવવા પડશે। સરકારે માસિક જાળવણી ખર્ચ ₹7500થી વધુ થાય તો 18% જીએસટી લાદવાનો નિર્ણય લીધો છે। ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ સરકારે હાઉસિંગ નિયમોમાં ફેરફાર કર્યા છે, જેના પછી એપાર્ટમેન્ટની જાળવણી માટે દર મહિને ₹7500થી વધુ થશે તો અથવા તો સોસાયટીનો કુલ જાળવણી ખર્ચ 20 લાખથી વધુ થશે તો તેમના પર જીએસટી 18% લાગવાનો નિયમ લાગુ કર્યો છે। એપાર્ટમેન્ટ પર 18% જીએસટી લાદશે નહીં। જો કોઈ વ્યક્તિ મૂંઝવણમાં હોય તો તેનો ફ્લેટ કે સોસાયટી ક્ષેત્રમાં આવશે નહીં તો તે સ્થાનિક કોમર્શિયલ ટેક્સ ઓફિસમાં થઈ જશે અને ₹500 ચૂકવીને તેની સોસાયટીની સ્થિતિ ચકાસી શકાશે। રિપોર્ટ અનુસાર બેંગલુરુમાં એપાર્ટમેન્ટમાં રહેતા લોકો ચર્ચા શરૂ થઈ ગઈ છે કે હવે તેમને શું જીએસટીની નોંધણી કરાવવી જોઈએ। જો કે વારંવાર આ હેઠળ નોંધણી કરાવો છો તો તેમને મહિનામાં 2 વાર રિટર્ન ફાઇલ કરાવવી પડશે। આવા જ અવનવા અપડેટ માટે નવજીવન ન્યૂઝના તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં।